નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે હર્ષુખ સર પટેલ, પણ મિત્રો એ કોણ હતા, સાચી એમની ઓળખ શું હતી, એ આજે આપના આ વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયો કરીએ ચાલો। તો મિત્રો, હર્ષુખ પટેલ એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા। જ્યારે કે તમે ડિસ્પ્લે પર ફોટો જોઈ શકો છો, તે હર્ષુખ પટેલ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના એવા નિર્માતા, ડિરેક્શન અને એવા સારા પ્રોડ્યુસર અને ફિલ્મની સ્ટોરી લેખક તરીકે જાણીતા હતા। તો મિત્રો, હર્ષુખભાઈ પટેલ જે જ્યારે મૂવીની અંદર શરૂઆત કરી હતી એ સમયે ગાળો હતો 2006 ની અંદર તેમને ગુજરાતી ફિલ્મની અંદર પગ મૂક્યો હતો। સમય એમનું પહેલું જ મૂવી હતું કે 2006 ની અંદર એકવાર પ્રિયુને મળવા આવજે, જે સમય વિક્રમભાઈ ઠાકોર, હિતનભાઈ કુમાર, મમતા સોની ને એવા ખૂબ જ આગળ પ્રગતિ મળી હતી। અને મિત્રો, તમે એ પોસ્ટર જોઈ શકો। ત્યારબાદ 2010 થી કરીને 2024 સુધી તેમને કયા કયા મૂવી બનાવ્યા હતા, તો એક તો મૂવી બનાવ્યું હતું કે રાધા વાગી તારા નામની કાળજે કટારી, બીજું એક પ્રેમનો દીવાનો, એક પ્રેમની દીવાની, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી। 2014 ની અંદર એમને એક રખેવાળ પિક્ચર કર્યું હતું। ત્યારબાદ એમને એક બીજો કોઈ પિક્ચર હતું હાલ ભીરું ગામડે જઈએ, એ તો અત્યારે જ મૂવી આવ્યું હતું। એવા એમને ઘણા બધા ગુજરાતી ફિલ્મો બનાવ્યા હતા અને આપણા ગુજરાતી કલાકારોને સફળ પણ બનાવ્યા હતા કે મમતા સોની, વિક્રમભાઈ ઠાકોર, હિતન કુમાર જેવા ઘણા બધા કલાકારોના એમને સફળ કર્યા હતા। અને મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું કે મિત્રો, બીજી વાત આગળ આપણે કહીએ, તમે વિડીયો જુઓ હર્ષુખભાઈ પટેલની અંતિમ યાત્રા પર। વિક્રમભાઈ ઠાકોર રડવા લાગ્યા હતા। મિત્રો, આ ઘટના પણ એવી હતી કે જ્યારે કે જેમને વિક્રમ ઠાકોર ઉભો કર્યો હોય આખો, અને એ સહારો જાતો રહે ત્યારે ભલ ભલાને ગમે અને દુઃખ, એમની અંતિમ યાત્રા પર વિક્રમભાઈ ઠાકોર, જીતુભાઈ એવા બધા ઘણા બધા કલાકારો ત્યાં હાજરી આપી હતી। અને ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે। તમે એ વિડીયો પણ જોઈ શકો છો। મિત્રો, હર્ષુખભાઈ પટેલે ખાલી સપના જોયા નથી, પણ સપના સાકાર કરવા માટે તેમને વર્ષોની તપસ્યા કરી છે। અને ત્યારે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક સારા સમાજને સંસ્કાર આપ્યા છે, અને એમના સંસ્કારો આજે પણ થિયેટરની અંદર ઝળહળી ઉઠે છે। મિત્રો, હર્ષુખભાઈ પટેલે જે પણ મૂવી બનાવી છે ને, એ બધી કોઈ મનોરંજન માટે નથી બનાવેલી। મનોરંજન સાથે સાથે સમાજની અંદર સંસ્કાર, શિક્ષણ, માતા પિતા પ્રત્યેનો પ્રેમ, ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ, એવી ઢગલો સ્ટોરીઓ લખી છે। અને તેમના આજે પણ મૂવીઓ ચાલી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે, તેના અંદરમાંથી એક સારો સંદેશ મળે છે। પણ સાહેબ, આ 2025 નો એવો સાલ આવ્યો કે જેમાં હર્ષુખ સર પટેલનું આકસ્મિક નિધન થયું છે। તો ભગવાન તેમની દિવ્યાત્માને શાંતિ આપે। લાસ્ટમાં તો એટલું જ કહીશ મિત્રો, પિક્ચરના સીન બદલાઈ જાય છે પણ દિગ્દર્શનના નામ નથી ફેદાતા। આ એ હર્ષુખ પટેલ હતા કે જેમને વિક્રમ ઠાકોર જેવા કલાકારો બનાવ્યા છે। આજે હર્ષુખ સર નથી, પણ એમનો આ ચમકતો વારસો આજીવન યાદગાર રહેશે। મિત્રો, મળીએ નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ। એક ભગવાન તેમને દિવ્ય આત્માને શાંતિ આપે। જય માતાજી।